गांधीनगर में बॉक्स क्रिकेट टूर्नामेंट का आयोजन होने जा रहा है, जिसमें शिरकत करने के लिए वडोदरा महानगर पालिका की महिला सभासद रवाना होने वाली है। गुजरात के अहमदाबाद, राजकोट, सूरत, जूनागढ़, वडोदरा, भावनगर, जामनगर और गांधीनगर महानगर पालिका की ओर से हर साल पुरुषों की क्रिकेट टूर्नामेंट का आयोजन करवाया जाता है। तब इस साल गांधीनगर म्यूनिसिपल कॉरपोरेशन की ओर से ऑल गुजरात इंटर कॉर्पोरेशन क्रिकेट टूर्नामेंट यानी कि महिला बॉक्स क्रिकेट टूर्नामेंट का आयोजन करवाया गया है। वडोदरा महानगर पालिका की मेयर्स की टीम इसमें शिरकत करने वाली है। तब इस टूर्नामेंट में शिरकत करने के लिए वडोदरा के महिला काउंसिलर्स जल्द ही रवाना होने वाले है। इस बारे में वडोदरा के मेयर पिंकीबेन सोनी की ओर से प्रतिक्रिया दी गई है। આપણે સૌ જાણીએ છીએ તેમ મહાનગરપાલિકાઓમાં ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે, તો સાથે સાથે આ વર્ષે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલા નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેનો લેટર તેમના દ્વારા આપણા મહાનગરપાલિકામાં મેયર ઓફિસ ખાતે મોકલવામાં આવ્યો હતો, જેમાં આપણે અનુમતિ આપી છે અને 8મી ફેબ્રુઆરી 2025 ના રોજ આ મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે આ ક્રિકેટ રમાશે। એક જ દિવસમાં આ ક્રિકેટનું આયોજન છે, જેમાં બોક્સ ક્રિકેટ છે અને એના માટે સૌ મહિલા કાઉન્સિલરશ્રીઓને સમગ્ર ચાલુ સભા દરમિયાન એક મેસેજ મોકલવામાં આવ્યો હતો। તાત્કાલિક જ અચાનક જ આ માહિતી મળતા આ સભાના સમયે સભા સંદર્ભે સૌ ઉપસ્થિત મહિલા કાઉન્સિલરશ્રીઓને સભા પછી તુરંત બાદ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એવી માહિતી આપવામાં આવી હતી અને પછી આ જે મીટિંગ થઈ તેમાં મહિલા કાઉન્સિલરશ્રીઓને આ જાણ કરવામાં આવી છે કે આ રીતનું હવે ઇન્ટર કોર્પોરેશન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ બોક્સ ક્રિકેટનું આયોજન છે આ વખતે। તો સૌ ટીમ પોતપોતાની રીતે એ લોકો બેસી અને એમની ટીમ તૈયાર કરી શકે અને એના માટે જે પણ એમને પ્રેક્ટિસ કરવાની છે કે જે આયોજન કરવાનું છે એ લોકો ભેગા મળીને કરી શકે। વડોદરા મહાનગરપાલિકાની મહિલા ટીમ પણ આ महिला क्रिकेट टूर्नामेंट बॉक्स क्रिकेट में भाग ले गई है। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।